મજામાં બાળકો? કમ્પ્લીટ બધા? ઓકે, જુઓ તો પછી આગળ જોઈશું ને. એક લેક્ચર લઈ લીધો, આ બીજો છે. આ શરતો એ તો હવે ખ્યાલ છે. આનું ન્યૂનતમ મૂલ્ય શોધવું છું એટલે તો મળશે બેનને ન્યૂનતમ મહત્તમ. તો પહેલાં આ પહેલી રેખા લઈ લો, 10 x y, x0 તો y5, y0 તો x10 થઈ ગયા. એ ફિક્સ ખબર પડી ગઈ ને, એકવાર x0 ને એકવાર y0, બે બિંદુ મળે એટલે રેખા થઈ જાય. બીજી રેખા 3x + 4y 24, xy x0 4y 24 તો y6, y0 3x 24 તો 8. ચલો, આ xy > 0 એટલે પહેલું ચરણ છે. હવે તો તમને ખબર છે. આ yx, આ x અક્ષ થઈ ગયું એટલું. હવે જુઓ, રેખા બનાવીશું. જો એક્સમાં વધારેમાં વધારે 10 છે, એક્સમાં બે કિંમત મૂકવાની છે, 8 અને 10, વાયમાં 5 અને 6. રફ જ આલેખ છે તો આને વધારે રફ દોરીશું. શું કામ એ કહું પછી. પહેલાં મૂકીએ 0,5, 0,5 આવશે અહીંયા. ચલો આપણે અહીંયા લઈએ 0,5, આ 0,5, 10 0 એ ચલો અહીંયા લઈએ, આ 10, આ 0. એમાંથી પસાર થતી રેખા લઈ લીધી. ચલો ઓકે, હવે જોઈ જાઓ 0 0 ઉગમ બિંદુ આ બાજુ છે. આ પહેલી રેખા 0 + 0, 0 > 10 નથી. 0 0 થી સમાધાન થતું નથી આ પહેલા સમીકરણનું, આ રેખાનું. એટલે 0 0 આ બાજુ છે, આ રેખાની એ બાજુનો પ્રદેશ ઉકેલમાં નથી, તો ઉપરનો પ્રદેશ થયો. હવે બીજી રેખા દોરીએ પછી ખબર પડે. 0 6 તો જુઓ 5 અને 6 આમ નજીક નજીક હોય, પણ આકૃતિમાં હવે અહીંયાથી નક્કી જે ઉપરનો પ્રદેશ છે. તો આને જરાક દૂર દોરું છું એટલે મેં કીધું કે આ બહુ રફ લઈશ. 0 6 અને અહીંયા છે 8 0 એટલે હું એને અહીંયા લઈશ 8 0. એમાંથી પસાર થતી રેખા એટલે આ રેખા લઈ લીધી. હવે જુઓ, ઉપરનો પ્રદેશ ફિક્સ હતો એટલે આ રેખાની નીચે આવે તો આ ત્રિકોણ બને, અને આ રેખાની ઉપર આવે ઉપર તો ઉપરનો બધો પ્રદેશ થઈ જાય. જોઈએ શું થાય છે. આ રેખા આ છે બીજી, આ રેખાનું 0 0 આ બાજુ છે. સમાધાન કરો. 0 + 0, 0 <= = 24, 0 <= 24 સાચી અસમતા. એટલે આ જે બીજી રેખા છે એની નીચે આ ત્રિકોણ તો હતો જ નહીં ભાઈ, આ રેખાની ઉપર હતો, આ રેખાની ઉપર અને આની નીચે. તો જુઓ અહીંયા જે આ છેદ બિંદુ છે ને, ત્યાંથી નીચે આવે. આ બાજુથી નીચે લઉં તો આ તો અહીંયા છેદ નહીં, આ બાજુ તો ઉપર છે, આ નીચે તો ઉકેલ ના થાય. આની નીચે અને આની ઉપર એટલે આ વચ્ચેનો ત્રિકોણ બન્યો. હવે અમારે ઘાટો કરવો પડશે. આ એક, આ બીજો, આ ત્રીજો, એટલે આ ત્રિકોણ જવાબમાં આવ્યો. તો આ ત્રિકોણ આવે તો આ 3 શિરોબિંદુ થયા, 1 2 ને 3. આ એક, આ બીજું, આ ત્રીજું. તો આ જે બિંદુ છે એના અહીંયા આલેખ ઉપરથી ના મળે. એકવાર ફરીથી આલેખ કહી દઉં. જો પહેલાં આ રેખા દોરી 0 0 અહીંયા છે, સમાધાન કરાવું. 0 > > 10 ના કહેવાય, એટલે 0 0 થી સમાધાન ના થયું એટલે આ રેખાની ઉપર થઈ ગયો પ્રદેશ. પછી આ બીજી રેખા દોરી 0 0 થી સમાધાન કરાવ્યું, 0 + 0 <= 24 થયું સમાધાન. એનો અર્થ આ રેખાની નીચે, તો આની ઉપર આની નીચે એટલે વચ્ચે આ પ્રદેશ બન્યો. આ ત્રિકોણ તો હતો જ નહીં ક્યાંય જવાબમાં, એ તો ફિક્સ હતું. એટલે આની નીચે લઉં પણ એ તો છે ને અહીંયા ઉપર છે. જો બતાવું એકવાર, જો આવું થાય, આની ઉપર આમ હતું અને આની નીચે એટલે આમ, તો આ બે તો છેદમાં આવે નહીં ને. જો આની નીચે લઉં અને આની ઉપર લઉં તો જુઓ જો શું છેદ થયો, ત્રિકોણ થયો છેદમાં. થઈ ગયો ત્રિકોણ.
અહીંયા છેદ ના થયો. આ ભલે રહ્યું, વાંધો નહીં, વધારાનું છે એટલે અહીંયા જે આપણે જવાબમાં જોઈએ છીએ એટલે આ દોરું છે એ સરખું કરી દો. જો આવી બધી લીટીઓ દોરું કેવું કન્ફ્યુઝ થાય, એટલે હું નહીં દોરતો, એમને સમજાવું છું. જો આ ઘાટો પ્રદેશ જવાબ થઈ ગયો, અહીંયા જરાક ઘૂસાઈ ગયું, ફરી કરતો. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવે શિરોબિંદુઓ જુઓ. અને વિધેય છે 200x 500y. તો બે શિરોબિંદુ તો છે ભાઈ આપણી પાસે. આ ત્રીજું તો કે એ આ બે રેખાનું છેદ બિંદુ છે. ઇક્વલ છે માની લેજો, આ બે રેખા અહીંયા ઇક્વલ છે માનીને ઉકેલ નાખો. જુઓ, આને 2 ગુણાવો તો 4y, બીજામાંથી આ બાદ કરી દો, 4y ગયા. આને 2 ગુણાવો 2x, 3 ઓછા 2x 24. આને 2 ગુણાવો 24 ઓછા 20 4. તો x બરાબર 4 આવી ગયો. x 4 મૂકીશું, 4 સામે જશે, 10 ઓછા 4 6, 2y બરાબર 6, તો y બરાબર 3. તો આ શિરોબિંદુ થઈ ગયા 0 6 0 5 4 3. હવે એને ત્યાં મૂકીશું 0 6 5 30, 2 0 બીજા, 0 5 5 25, 2 0 બીજા, 4 4 2 8, 800 1500 2300, 3 5 15 2300. તો જુઓ, ન્યૂનતમ મૂલ્ય તો કેટલું આવે? 2300. અને મહત્તમ મૂલ્ય કહું તો 3000. એ તો પછી આવડે ને, અત્યારે જવાબ આ છે ન્યૂનતમ. ખ્યાલ આવે છે? ક્લિયર કરી દો. હવે જોજો ઉદાહરણ 5. આ શરત હવે તો ખબર છે, આનું ન્યૂનતમ મૂલ્ય જોઈએ છે. તો આ પહેલી રેખા લો, x + y બરાબર 8, xy x0 y8 y0 x8. એ તો ખબર પડે. બીજી 3x 5y 15, xy x0 5y 15, તો y3 y0 3x બરાબર 15, તો x5. આ 5 ફરીથી લખી દો. બોલો, ક્લિયર? આટલું તો આવડે ને ભાઈ. હવે ફટાફટ, આમાં કંઈ છે નહીં હો, એટલે એમાં જાજુ નહીં કહેતો. હવે આલેખ બનાવીએ. જુઓ, પહેલું ચરણ છે એ તો ફિક્સ જ છે, બધા દાખલામાં એ જ આવ્યું છે. તો આ x અક્ષ, આ y અક્ષ. ઓકે, હવે બિંદુ મૂકીએ. 0 8 8 0 એ લઈ લો, 8 0 0 8. રેખા દોરતો. ઓકે, 0 0 ઉગમ બિંદુ આવી રહ્યું, એના સમાધાન કરો. 0 + 0 નથી 8. 0 8થી મોટા ના થાય. એટલે આ રેખાની જે બાજુ ઉગમ બિંદુ છે એ પ્રદેશ નથી, એની વિરુદ્ધ દિશાનો પ્રદેશ, એટલે ઉપરનો. એ ભાઈ, આ ક્યાં બતાવ્યું? પહેલું ચરણ તો ફિક્સ છે, એટલે આ તો આવે જ નહીં ને. આ બાજુ અહીંયાથી બતાવું. બસ, પહેલું ચરણ, પહેલા ચરણમાં આ પ્રદેશ. ઓકે, શું કામ દોર્યું હમણાં ખબર પડી જશે હો તમને. હવે બીજું 0 3. ધારો કે 0 3 હું અહીંયા લઈ લઉં. ઓકે, આ 0 3 અને 5 0. તો ધારો કે હું અહીંયા લઈ લઉં, રફટ લઈ છે 5 0. ઓકે, આ બેમાંથી પસાર થતી રેખા, આ રેખા
0 0 થી સમાધાન કરાવું. ઉગમ બિંદુ 0 + 0, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15. સાચું આવ્યું. તો આ રેખાની ઉગમ બિંદુ તરફનો પ્રદેશ એટલે આ બાજુનો પ્રદેશ. એ ભાઈ પહેલું ચરણ ફિક્સ છે. આ તો આનો ઉકેલ આ ત્રિકોણ બતાવે છે. ત્રિકોણો પહેલા ચરણની બહાર નથી જવાનું. આનો ઉકેલ આ બાજુ. તો જુઓ જોઈએ છેદગણ દેખાય જ તમને ક્યાંય? તો વચ્ચે એટલો ભાગ રહી ગયો. આ બાજુ નથી છેદગણ, તો એને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ મળે નહીં. કોઈ શક્ય ઉકેલનો પ્રદેશ જ ના મળ્યો તો શિરોબિંદુ ક્યાંથી મળે? એનો અર્થ આ જે રકમ કીધી છે ન્યૂનતમ મૂલ્ય એ ના મળે ભાઈ. ન્યૂનતમ મૂલ્ય ના મળે. મહત્તમ કીધું હોય તો એ બી ના મળે. શક્ય ઉકેલનો પ્રદેશ જ નથી આવતો તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. ક્લિયર કરી દો. હા, ઊભા રહેજો. મેં બીજું ને પાંચમું કરાવ્યું. એના આધારે તમે ઉદાહરણ 1 અને 3 ગણી શકશો. તો આ બે તમારે કરી દેવાના. આવા જ છે આપણે ચલાવ્યું એવા. ઉદાહરણ 4 જુદું છે, પછી કહું છું. હમણાં આગળ ચલાવું છું. અત્યારે આ ઓકે. આ બે તમે હવે કરશો. હવે જોજો અહીંયા સ્વાધ્યાય 12.1નો ચોથો દાખલો. આ શરતો છે. આનું ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. તો પહેલી રેખા x + 3y = 3. xy x0 મૂકો તો 3y = 3, y1 y0 મૂકો તો x = 3. તો થઈ ગયું આ પહેલું કોષ્ટક. બીજું x + y = 2. આ બીજી રેખા માટે x y x0 મૂકીશ તો y2, y0 મૂકીશ તો x2. થઈ ગયો. ઓકે, ક્લિયર આટલું? હવે જુઓ આલેખ બનાવીએ. આ પહેલું ચરણ તો છે જ બધામાં. x y > 0 લખ્યું છે એટલે આ x અક્ષ, આ y અક્ષ. હવે જોજો આ તો xમાં 3 સુધી જ છે. તો જુઓ અને વાયમાં તો 2 જ છે ભાઈ. તો થોડુંક મોટું લઈશું ને. આ 0 1 ઓકે. અને આ લઈશું 3 0 અહીંયા રાખું. તો ચલો આ નાનું કરી દઈએ. બરાબર છે. આ થશે 3 0. ઓકે. હવે આ બેમાંથી પસાર થતી રેખા લઈ લો. આ x અક્ષ 0 0 થી સમાધાન કરો. આ 0 0 0 + 0 > 3 સમાધાન ના થયું. 0 3 થી મોટા ના હોય એટલે આ રેખાની ઉપર દોરીશ નહીં હો ભાઈ. ઉપર પહેલા ચરણમાં એટલે આ બધું આવશે. આખું પહેલું ચરણ. હવે બીજું લો 0 2 તો 2 અહીંયા ક્યાંક લઈ લો. બરાબર છે. આ 0 2 અને 2 0 તો એ અહીંયા ક્યાંક લઈ લો. ચલો 2 0. આ બેમાંથી પસાર થતી રેખા જો ઉપર હતું. હવે જો આ રેખા છે એની આ બાજુ 0 0 છે. સમાધાન થાય 0 0 થી તો આ ત્રિકોણ, અને ન થાય તો આ પ્રદેશ. આ તો છે જ નહીં. આ ત્રિકોણ તો છે જ નહીં એટલે એમાં તો ક્યાંય જોવાનું નથી. એટલે 0 0 થી સમાધાન તો આની આ બાજુ. એટલે એક દાખલામાં આવ્યું હતું આપણે જોઈ ગયા. તો આ ત્રિકોણ આવશે. આ નીકળી ગયું. અને નહીંતર આ પ્રદેશ આવશે. મૂકો 0 + 0
0 વત્તા 0, 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નથી, ન સમાધાન થયું એટલે આ રેખાની ઉપર. તો જુઓ આ જે છેદબિંદુ છે આ રેખાની ઉપર, આ રેખાની ઉપર, તો પ્રદેશ આવો થાય. આમ દોરું છું. આ બધો પ્રદેશ આવે, કોઈ બંધ આકૃતિ જ ના આવી. તો આને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે, કોઈ બંધ આકૃતિ નથી, ત્રિકોણ, ચતુષ્કોણ એવું કંઈ નહીં. બહિર્મુખે આવે, પંચકોણ, ષષ્કોણ ગમે ત્યારે આવે, પણ અત્યારે આપણે ચતુષ્કોણ ને ત્રિકોણ આવ્યા છે. એના સિવાય આ પહેલો આવ્યો અસીમિત ઉકેલ થઈ ગયો. શક્ય ઉકેલનો પ્રદેશ શું થઈ ગયો? અસીમિત. એને આ 3 શિરોબિંદુ તો છે જ. આ જે છે એ શોધવા માટે આ બે રેખાનું છેદબિંદુ લેવું પડશે ને. જુઓ જોઈએ, આમાંથી આ બાદ કરી દઈએ, એક્સ ગયો, 3 - 1 2y, 3 - 2 1, તો 2y બરાબર 1, તો y બરાબર 1/2. y 1/2 મૂકો, 2 - 1/2 તો 3/2, તો x થશે 3/2. હવે લે શિરોબિંદુઓ જોજો જરા અહીંયા, અને કિંમત છે z બરાબર 3x + 5y. શિરોબિંદુ છે 0 2 3 0 આ બે, અને આ ત્રીજું એ છેલ્લે રાખ્યું 3/2 1/2. એનું કંઈ કારણ નહીં હો. 0 2 મૂકો, 0 5 2 10, 3 3 9 + 0, 9/2 5/2, 9/2 + 5/2 એટલે 9 ને 5 14/2 7. તો તમને ન્યૂનતમ કિંમત કેટલી દેખાય છે? 7. મહત્તમ કેટલી દેખાય? 10. પણ લખાય નહીં. એક શરત છે, શક્ય ઉકેલનો પ્રદેશ, બરાબર સાંભળજો, શક્ય ઉકેલનો પ્રદેશ આ રીતે અસીમિત આવે ત્યારે સીધું ના લખાય. તમે ધ્યાનથી જોશો ને તો આ જે હોય ને આ 3x + 5y એ આ બિંદુમાંથી પસાર થાય જ, કારણ કે ત્યાંથી જ મળ્યો. જુઓ ન્યૂનતમ મૂલ્ય 7 છે. 3x + 5y, જુઓ એક રેખા લખી જ દઉં પહેલાં. 3x + 5y < 7. 7 શા માટે લખ્યું? આ જે ન્યૂનતમ મૂલ્ય હોય એ લખાય. આ દાખલામાં ન્યૂનતમ મૂલ્ય કીધું છે, આમાં મહત્તમ ન્યૂનતમ અલગ અગત્યનું. આ ન્યૂનતમ મૂલ્ય 7 કીધું છે એ લખવાનું, અને ન્યૂનતમ કીધું એટલે < જ લખવાનું. હવે આનો આલેખ જોશો ને તમે તો જુઓ 3/2 1/2 જવાબ 7 આવ્યો છે, એટલે અહીંયાથી તો છે જ. અને બીજું y0 મૂકો તો 1 7/3 એટલે 2 પોઈન્ટ આવે, એટલે અહીંયા ક્યાંક આવશે. x0 મૂકો તો 7/5 એટલે 1.4, તો એ અહીંયા ક્યાંક આવશે. બરાબર છે, લેવાની જરૂર નથી હો, ખાલી લીધ બતાવ્યા. અને એમાંથી પસાર થતી ડોટેડ લાઈન જુઓ, બ્લેક દોરું છું, આ રેખા બતાવે આની. હવે શું જોવાનું જોજો, આ રેખા તો સમજાઈ ગઈ ને, મોઢે દોરી દીધી. y0 તો 7/3 એટલે 2 પોઈન્ટ સમથિંગ, x0 તો 1.4 સમથિંગ, ના આ તો હોય જ, કારણ કે ન્યૂનતમ મૂલ્ય ત્યાંથી તો લીધું છે, અને લેસ ધેન બતાવ્યું. આ જુઓ આ રેખા, આની રેખા જે છે એના આ અસમિત ઉકેલ છે એમાં ક્યાંય આવતી નથી. નો આલેખ નથી લખવું, બીજા શબ્દો લખીએ, સારા શબ્દો. ને શક્ય અસીમિત ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય અહીંયા લખું, એક પણ સામાન્ય બિંદુ
નથી. સારી ભાષામાં લખ્યું. ગુજરાતીમાં એમ કે ભાઈ આ રેખા બતાવી, આ રેખા અહીંયાનો કોઈ એક પણ બિંદુ સાથે છેદે છે નથી. આમાં લખાયો હોત તો અહીંયા ઘણા બધા બિંદુ આની હારે છેદત. નથી ને? નથી. એ અહીં લખ્યું. શક્ય અસમિત ઉકેલના પ્રદેશ સાથે એક પણ સામાન્ય બિંદુ નથી અને તેથી છેલ્લો જવાબ ન્યૂનતમ મૂલ્ય 7. તો આ લખી શકાય. ન્યૂનતમ હોય તો શું થાય? તો કે નથી. જો આ રેખામાં આવી હતો તો કહી દેત કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. બતાવું એક ઉદાહરણ એવું બતાવું. પહેલાં આ જોઈ લીધું, વ્યવસ્થિત સમજી લેજો, તૈયાર કરી દેજો. આટલો મુદ્દો એકવાર ફરીથી કહી દઉં. અહીંયા સુધીનું તમને આવડે છે. આ અસમિત ઉકેલ થઈ ગયો એ ખબર પડે, કારણ કે બંધ આકૃતિ ના આવી, ત્રિકોણ ચતુષ્કોણ. છેલ્લું આ જે વિધેય હોય એનું આ નાનામાં નાનું મૂલ્ય બતાવે છે, એને અહીં લખી નાખ્યું સમીકરણ સ્વરૂપે. એનો આલેખ દોરી દીધો રેખા સ્વરૂપે. આ આલેખને આ શક્ય અસીમિત ઉકેલ સાથે એક પણ છેદબિંદુ નથી, કારણ કે આમ આવ્યો. જો આમ આવ્યો હોત તો તમને દેખાત કે આ બધા છેદબિંદુ થઈ ગયા અંદર. આમ આવ્યું નથી, એક પણ સામાન્ય બિંદુ. સારી ભાષામાં લખ્યું એટલે ન્યૂનતમ મૂલ્ય છે. જો હોય તો ના મળે. બતાવી છે પછી, પણ અત્યારે શીખવાડી તો દીધું છે. સમજાઈ ગયું બરાબર? જોઈને તૈયાર કરી દો. દાખલા નંબર 9 જુઓ. આ શરતો, આનું મૂલ્ય જોઈએ છે. તો જુઓ, આ તો x બરાબર 3 શિરોલંબ રેખા, તમને બધાને ખબર છે. આ લઈએ x + y બરાબર 5, xy x0 તો y5 અને y0 મૂકું તો x5. થઈ ગયું? ઓકે. આ બીજું x + 2y બરાબર 6, xy જોજો x0 તો 2y 6 એટલે y3, y0 તો x6. આવી જાય છે? એક જ મિનિટ જોઈ લો. ઓકે છે, આવે છે. હવે જુઓ, y ગ્રેટર દેન 0 એટલે y અક્ષની જમણી બાજુ, y ધન છે એમ કીધું છે. અરે સોરી, ઉપર x અક્ષની ઉપર y ધન બધું. x ગ્રેટર દેન 0 નથી કીધું, કારણ આવી રહ્યું. જુઓ, x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3, 3થી મોટા તો 0થી તો મોટા થયા ને, એટલે આ વખતે નથી કીધું, પણ છે પહેલું ચરણ જ. જો આ x, આટલું બધું નીચે નહીં દોરું, અહીંયા દોરું. ચલો, આ y અક્ષ, આ x અક્ષ જોજો. કારણ 6 જ છે તો અહીંયા હું બતાવી દઉં 6 0 આ x અક્ષ. ચાલો, આ 0 5 5 0 5 અહીંયા બતાવીશું. રફ જ છે ને એમાં, 5 0 0 5 0 5 અહીંયા બતાવીએ. આ 0 5 તો પહેલી રેખા 0 5 5 0. હવે એટલી તો ખબર પડે, આ પહેલી રેખા બરાબર છે. આ 0 0 થી સમાધાન કરાવું. 0 + 0, 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5 નથી સમાધાન, એટલે આ 0 0 બાજુનો પ્રદેશ ને આ ઉપર. ઓકે. હવે આ બીજી રેખા, ના હજી એક બતાવી દઉં. x બરાબર 3, આ 5 છે ને, 3 3 અહીંયા લઈ લો. આ 3, આ 3 0. અને એ તો શિરોલંબ છે, તમને ખબર જ છો. x બરાબર 3 શિરોલંબ રેખા કહેવાય, એટલી તો ખબર જ હોય. આ x બરાબર 3, એનાથી મોટું એટલે આ બાજુનું. તો જુઓ, આ પ્રદેશ બચ્યો આ રેખાની ઉપર, એમાં આની જમણી બાજુ એટલે આ બાજુનો પ્રદેશ બચે. આ રેખા આમ લંબાવું, લંબાઈ દો. ચલો, છેક સુધી અક્ષ છે ત્યાં સુધી બતાવી દીધી. ઓકે. ટૂંકમાં આ પ્રદેશ બચે. આ એક બિંદુ છે, પણ પછી જરાક પહેલાં જોઈ લઈએ. હવે ત્રીજી, આ બાજુનો પ્રદેશ છે
એમાં હવે આ ત્રીજી રેખા દોરું છું 0,3 તો 0,3 અહીંયા ક્યાંક આવશે અને 0,6 તો અહીં બતાવ્યું જ છે જોજો આ જુઓ આ પ્રદેશ ફિક્સ થયો હતો અહીંયાથી આ બાજુનો અહીંયાથી આ બાજુનો એટલે આ તો કાંઈ આવવાની શક્યતા જ નથી જુઓ આની નીચે તો કાંઈ આવે જ નહીં હા ઉપર આવે તો આ ત્રિકોણ આવે જોઈએ ના એ ત્રિકોણ ના આવે એની ઉપરનો પ્રદેશ હતો ટૂંકમાં આ તો ફિક્સ જ હતું આટલું તો એમાં રેખા એટલે આ તો નકામું જ છે આ બાજુ જ છે બધું કાં ન મળે આવે અને કાં આ પ્રદેશ આવે અસીમિત જોઈએ જુઓ 0, 0 ગ્રેટર ધેન 6 નથી એટલે આ રેખાની ઉપર જુઓ આ ફિક્સ હતું ઘાટું કરું છું હવે આ એક હતું બરાબર છે આ હતું અને આમ હતું આની ઉપર એમાં આની ઉપર આવ્યું એટલે આ થઈ ગયું તો જુઓ એક આ બિંદુ બીજું આ બિંદુ અને ત્રીજું આ એ શક્ય ઉકેલનો પ્રદેશ થશે અસીમિત બસ બહુ મોટું નહીં કરતો આ દેખાઈ ગયું બસ થઈ ગયું જો પહેલાં આ રેખા દીધી એની ઉપર પછી આ રેખા કીધી એટલે એની આ બાજુ તો આ બાજુનો જ પ્રદેશ બચ્યો હતો અને છેલ્લા આ રેખા દોરી એની ઉપર આવ્યું એટલે બધા અહીંયા ભેગા થઈ ગયા તો ફરી શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત પ્રદેશ એવું લખું ને અસીમિત પ્રદેશ છે કોઈ બંધ આકૃતિ નથી આ બધું આ એક શિરોબિંદુ જે છે આ બીજું શોધવું છે અને ત્રીજું આ x બરાબર 3 તો હોય જ અહીંયા જુઓ આ જે બિંદુ છે અહીંયા લખી નાખો છો 3 તો હોય જ x3 મૂકું કોની સાથે છેદબિંદુ 0, 5, 5, 0 એટલે પહેલી રેખા x3 મૂકું તો y2 આવે એટલે આ 3, 2 છે આ કોનું છેદબિંદુ છે આ એક આ બીજી આ બે રેખાનું છેદબિંદુ છે આમાંથી આ બાદ કરું x ગયો 2 * 6 y 6 - 5 1 તો y બરાબર 1 આવ્યું અહીંયા y આમ 1 છે x આમ y1 મૂકું x બરાબર 4 છે આ 3 અને 5 ની વચ્ચે અને 3 થી નાનું છે થોડુંક છે રફ છે પણ થોડુંક તો છે તો શિરોબિંદુઓ જોજો અને z બરાબર -x + 2y શિરોબિંદુ છે 3, 2 4, 1 6, 0 આ 3 થયા થોડુંક સમજૂતી ઉપર આધારિત છે 3, 2 4 - 3 1 4 1 -4 + 2 -2 6 0 -6 + 0 કયું મૂલ્ય માંગ્યું છે મહત્તમ લખી ન નખાયો આ રહ્યો મહત્તમ મૂલ્ય આ રકમ અને આ દેખાય કેટલું 1 ન્યૂનતમ હોય તો જે ન્યૂનતમ એના માટે લેસ ધેન અને મહત્તમ હોય તો જે આ મહત્તમ મૂલ્ય એના માટે ગ્રેટર ધેન લખાય આ રેખા હવે જોશો આ રેખા દોરવી પડશે એક છે એટલે 3, 2 માંથી તો પસાર થાય જ 3, 2 એ તો સમાધાન કરે જ એટલે 3, 2 માંથી તો પસાર થાય જ છે અહીંયાથી દોરવાની છે હવે બીજું કઈ આવશે એ જોવું છે 3, 2 માંથી કઈ બાજુ આવશે જો મૂકું y0 મૂકું તો x બરાબર -1 ઓહો -1 તો આને લંબાવવું પડશે અહીંયા છે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોર નાખો જો દોરું છું બ્લેકથી જ ડોટેડ લાઈન બતાવું છું આમ થયું x0 મૂકું તો y1 દૂતીયાંશ આવી રહ્યું તો આ 3 બિંદુમાંથી પસાર થતી રેખા બતાવી દીધી આ ખાસું જો આગળના દાખલામાં એકવાર ફરી કહી દઉં ન્યૂનતમ મૂલ્ય હતું તો આ જે વિધેય હોય
અહીંયા જે નાનામાં નાની સંખ્યા બતાવીને લેસ ધેન બતાવ્યું હતું, પછી એની રેખા ડોટેડથી દોરી હતી. એમાં એ જે રેખા હતી એના અસીમિત પ્રદેશ સાથે એક પણ સામાન્ય બિંદુ નહોતું, બીજી બાજુ આવી ગઈ હતી, આમ વચ્ચે આવી ગઈ હતી. મહત્તમ મૂલ્ય હોય તો આમાં જે સૌથી મોટું મૂલ્ય બતાવે એને યારે આ વિધેયને ગ્રેટર ધેન લખાય અને એની રેખા દોર દેવાની. ખાલી એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ y0 લીધું તો x બરાબર -1, હા ને આ લીધું એટલે થઈ ગયું, y અક્ષ સાથેનું લીધું તોય થઈ ગયું. તો આ રેખાના આ બધા બિંદુ છે ને આ અસમિત પ્રદેશમાં છે. તો આ જે રેખા છે ને શક્ય ઉકેલના અસીમિત પ્રદેશ સાથે જો દેખાશે જ અહીંયા અસંખ્ય થઈ ગયા ને, રેખા તો પછી આમ જાય, આ પ્રદેશ આમ જાય એટલે અસંખ્ય બિંદુ થઈ ગયા. અસંખ્ય સામાન્ય બિંદુઓ છે. જો એક પણ સામાન્ય બિંદુ ના હોય તો ઉકેલ મળી ગયો હતો, જે ન્યૂનતમ મૂલ્ય હતું એ મળી ગયું હતું. આમાં અસંખ્ય સામાન્ય બિંદુ આવ્યા, તેથી અહીંયા મહત્તમ મૂલ્ય ન મળે. આ એક છે એ મહત્તમ મૂલ્ય નથી ભાઈ, એનો અર્થ મહત્તમ મૂલ્ય ન મળે. બોલો ખ્યાલ આવે? એટલે એક મહત્તમ મૂલ્ય નથી. ચલો ને એ લખી દીધું. લઈ લેતા બધા પ્રકાર. હવે જુઓ, આપણે મેં ચોથો દાખલો ગણાવ્યો ને, એ છઠ્ઠો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 6 12.1નો એ એક્ઝેક્ટ ચોથા જેવો છે. અને આનો જે 10મો દાખલો છે એનો જવાબ હું કહી જ દઉં છું, એમાં ઉકેલનો પ્રદેશ જ નહીં મળે. એટલે કોઈ મહત્તમ ઉદાહરણ 5 ગણ્યું ને એવું થઈ જશે. તો આ બે દાખલા અને હવે તમે ઉદાહરણ 4 કરી શકો કે આ રીતનું છે. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત આવશે. આ 3 દાખલા ગણી શકો. બરાબર છે? તો આજ મેં તમને 3 ને 2 5 જાતે દાખલા ગણાવ્યા. બધી રીતનું એક એક આપ્યો છે અને બધી રીત મેં લઈ લીધી. આમાં કોઈ રીત તમારે અત્યારે ના હોય તો નહીં કરવાની. સમજી ગયા ને મેં શું કીધું? હોય તો કરવાની, ના હોય તો નીકાળી દેવાના દાખલા. ક્લિયર? જો આલેખ છે, લેક્ચર નાનો દેખાય પણ તમે જ્યારે આલેખ દોરવા બેસો ત્યારે તમને વાર લાગશે. એટલે આ લેક્ચર બી આટલો જ રાખીએ છીએ અને અહીંયા આપણો સ્વાધ્યાય 12.1નો ટોપિક પૂરો થઈ ગયો. ક્લિયર બધા? તો આગળ નવા લેક્ચરમાં મળીએ.